માંડવીના ગઢસીસા શેરડી વચ્ચે આગનો બનાવ બન્યો। ગઢસીસાની શેરડી રસ્તાની વચ્ચે ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની છે। ટેમ્પોમાં લાગેલી આગને કાબૂમાં લાવવા માટે લોકોએ પાણીના ટેન્કરની મદદ લીધી હતી અને પાણીના ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આગના કારણે ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે। સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે સદભાગ્યે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે। લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે। વહેલી તકે ખરીદી લ્યો। અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે। અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે। કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ। મોબાઈલ નંબર 9879122352। અક્ષય કે ચૌહાણ, 8141387950। વિરાણી રોડ, નખત્રાણા।